હેલો વેરી ગુડ આફ્ટરનૂન વેલકમ ટુ અડ્ડા 24/7 ગુજરાત આપણી યુટ્યુબ ચેનલ પર દોસ્તો સ્વાગત છે તમારા બધાનું। દોસ્તો આજે એરિથમેટિક રીઝનિંગ અંતર્ગત આપણે મેટ્રિક્સ જે છે એની થોડીક માથાકૂટ જે છે શીખવાની છે। શું છે આ મેટ્રિક્સ, બરોબર, તમારી પરીક્ષાની અંદર કઈ રીતે આમાંથી પ્રશ્નો પૂછાશે એની આ વિડીયોની અંદર જે છે હું ચર્ચા કરીશ। ઓકે, તો સૌથી પહેલાં તો આ વિડીયોને તમારે શું કરવાનો છે, લાઇક કરવાનો છે અને તમારા જેટલા પણ મિત્રો કે જે આવનારી સીસીની કે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હોય એની સાથે આખું પ્લેલિસ્ટ તમે શેર કરી શકો છો જેની અંદર આપણે વિવિધ અલગ અલગ ચેપ્ટરો શીખવાડ્યા છે। દોસ્તો આપણી આ સિરીઝ અંતર્ગત આપણે વિઝ્યુઅલ રીઝનિંગના જેટલા પણ ટોપિક પૂછાઈ શકે એવા છે એને આપણે કવર કરી લીધા છે। આજે જે છે આપણે નંબર એટલે કે એરિથમેટિકના જે પ્રશ્નો આવે છે એમાં મેથેમેટિકલ ઓપરેશન પૂરું કર્યું છે, આગળ નંબર સિરીઝ એક પૂરું કર્યું છે અને હવે આપણે શીખવાનું છે મેટ્રિક્સ। મેટ્રિક્સ જે છે એ શું હોય તો મેટ્રિક્સની અંદર એક બોક્સ તમને આપેલું હોય અને આ બોક્સની અંદર તમને કોઈ એક નંબર મિસિંગ હોય ને પૂછ્યું હોય કે ભાઈ આ જગ્યાએ જે છે કયો નંબર આવશે, કયો આંકડો આવશે, આવા પ્રકારના જે પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય છે એની આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું। ઓકે, તો લેટ સ્ટાર્ટ વિથ અવર લેક્ચર। સૌથી પહેલાં હું વાત કરું તો આપણે નંબર એનાલોજી જે છે એના પર થોડી ઘણી નજર નાખીશું કે ભાઈ નંબર એનાલોજી છે શું। તો એનાલોજી જે છે એના ઘણા બધા પ્રકાર છે। એનાલોજી એટલે શું થાય દોસ્તો, તો એનાલોજીનો મતલબ થાય સમસંબંધો। આપણે શીખ્યું કે ભાઈ એનાલોજી જે છે એના કેટલા પ્રકાર છે, તો એક જે છે આવે તમારી નંબર એનાલોજી જે અહીંયા આપણે આજે શીખવાના છે। એક તમારી આવે ફિગર એનાલોજી એટલે કે આકૃતિવાળા જે છે પ્રશ્નો જે આવે એ ફિગર એનાલોજી, ઠીક છે। અને એક આવે નોર્મલ એનાલોજી એટલે કે એને આપણે વર્ડ એનાલોજી પણ કહીએ શબ્દો સાથે। અને એક આવે છે તમારી અક્ષર એનાલોજી એટલે કે જેની અંદર ABCD નો કોઈ ક્રમ આપેલો હોય, જેમ કે AB બરાબર CD છે તો BC બરાબર ખાલી જગ્યા થશે, આને કહેવાય એક અક્ષરવાળી એનાલોજી। આની અંદર શું આવે તો ભાઈ ભારત બરાબર નવી દિલ્હી લખે ઓસ્ટ્રેલિયા બરાબર ખાલી જગ્યા એવો ક્વેશ્ચન માર્ક કરીને પૂછે। નંબર એનાલોજીમાં પણ સેમ કન્સેપ્ટ હશે। ધારો કે 5 બરાબર અહીંયા તમને લખીને આપે 25 અને ડબલ ટીક કરીને પૂછે કે 4 બરાબર જે છે તમારું શું થશે, તો અહીંયા 5નો વર્ગ 25 થયો તો અહીંયા 4નો વર્ગ શું થશે 16 થશે, તો 16 જવાબ આવશે। આજે આપણે નંબર એનાલોજી શીખવાના છે, ફિગર એનાલોજી આ જે પ્રશ્નો છે એ આપણે આગળના લેક્ચરોની અંદર ક્યાંક ને ક્યાંક શીખી ગયા છે। તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે શું શીખીશું, નંબર એનાલોજીની શરૂઆત કરીશું અને એની અંદર બેઝિક કન્સેપ્ટ આપણે શીખીશું અને થોડા ઘણા પ્રશ્નો જે છે આપણે જોઈશું। આ 4 પ્રકારના એનાલોજીના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે, બરોબર। નંબર પેર, રિલેટિવ પેટર્ન વાળા, નંબર સેટ વાળા, બરોબર। તો આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। શરૂઆત કરીએ છીએ આપણે નંબર એનાલોજીની વાત કરીએ તો આ પ્રકારનું કંઈક આવે। હવે આ 3 પેટર્ન વાળી છે, જેમ કે 70, 102, 153 તમને આપેલા છે અને પૂછ્યું છે તમને, બરોબર, શું પૂછ્યું છે તો એવી જ પેટર્ન જ્યાં ફોલો થતી હોય ને એ તમારે કહેવાની છે, બરોબર। તમે જોશો કે 70 જે છે મારે એને 102 બનાવવા હોય તો તમે શું કરી શકો છો, તો તમને ખબર છે કે 7 સાથે કઈ એવી સંખ્યાનો હું ગુણાકાર કરું કે લાસ્ટમાં 2 આવે તો તમારા મગજમાં પહેલા જ આવશે કે 6 સાથે, કેમ કે 6 સિત્તા કેટલા થાય છે, 6 સિત્તા 42 વધી પડી 4, 6 એકુ 6 ને 4 10 102, એટલે કે આનો જે ગુણાકાર છે કેટલા સાથે થયો છે 6 સાથે। હવે મારે 70 ને 153 બનાવવા છે તો 7 સાથે કઈ એવી સંખ્યાનો ગુણાકાર કરું કે લાસ્ટમાં જે છે 3 આવે, તો 7 9 મને યાદ આવે, 7 9 63, તો 70 જે છે એનો ગુણાકાર હું 9 સાથે કરું, બરાબર। તો 7 9 63 વધી પડી 6, 9 એકુ 9 ને 6 15 153, ઓકે। એટલે કે અહીંયા ગુણાકાર કેટલાનો થયો, અહીંયા ગુણાકાર થયો 9 સાથે, પેલા 6 સાથે થયો, અહીંયા 9 સાથે થયો। હવે આ એક પેટર્ન થઈ। હવે 6 અને 9 વચ્ચે કોઈ સિમિલારિટી નથી, સિમિલારિટી હોત આની સાથે કોઈ રિલેશનશિપ હોત તો આપણે એ રિલેશનશિપ અહીંયા એસ્ટાબ્લિશ કરત। આપણે એવો સંબંધ ગોતવાનો છે કે અહીંયા આની સાથે 6 સાથે ગુણાકાર કરું તો આ સંખ્યા આવે અને 7 સાથે ગુણાકાર કરું તો આ સંખ્યા આવે, ઓકે, એવો સંબંધ ગોતવાનો છે। તો આની સાથે ગુણાકાર કરું તો 6 6 36 હોઈ શકે અને 6 9 54 પણ હોઈ શકે, કેમ કે લાસ્ટમાં 4 આવે છે। અહીંયા હું જોઉં તો 3નો ગુણાકાર 6 સાથે થાય તો 6 તરી 18 થાય, એટલે આ જવાબ તો તમારો નહીં હોય। પહેલા આની સાથે 6નો ગુણાકાર કરું, બરોબર, તો 6 તરી 18 વધી પડી 1, 6 એકુ 6 ને 1 7 હોઈ શકે,
9 સાથે કરું તો 9 તરી કેટલા થશે? તો 9 તરી 27 થાય, લાસ્ટમાં 7 હોવા જોઈએ, 8 છે એટલે આ જવાબ પણ નહીં હોય. અહીંયા આપણે જોઈએ 8 છંગ કેટલા થશે? 48 થાય. 8 છંગ 48 થાય એટલે લાસ્ટમાં 8 હોવા જોઈએ, અહીંયા 4 છે એટલે આ જવાબ પણ નહીં આવે. આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ. આ પરીક્ષામાં કરવાની મેથડ છે, પણ આપણે અહીંયા શીખી રહ્યા છે એટલે હું ડિટેલમાં સમજાવીશ તમને કે 16 નો ગુણાકાર હું કરું 6 સાથે તો શું થાય? 6 36 વધી પડી 3, 6 એકુ 6 3 9 93. તો અહીંયા ઓકે 6 આવશે, સોરી 96. તો 96 જે છે અહીંયા છે. 16 ગુણ્યા કેટલા કરવાના ભાઈ? 9. તો 6 9 54 વધી પડી 5, 9 એકુ 9 ને 5 14 144. તો અહીંયા 16 નો 6 સાથે જો ગુણાકાર કરું ત્યારે 96 આવે છે અને 9 સાથે ગુણાકાર કરું ત્યારે 144 આવે. તો ઉપરની જે પેટર્ન હતી, ઉપરનો જે સેટ ઓફ રૂલ હતો, એ જ સેટ ઓફ રૂલ એ નંબરના ઓપ્શનમાં પણ લાગુ પડ્યો. બાકીના ઓપ્શનની અંદર શું થશે? લાગુ પડતો નથી. તો આ બાકીના ઓપ્શન આપણે એલિમિનેટ કરવાના. તો ઓપ્શન નંબર એ અહીંયા શું થઈ જશે? સાચો. આ એક એનાલોજીનો પ્રશ્ન છે. પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાશે તો લખીને રાખી લો કે સૌથી વધુ સમય તમારો આ પ્રશ્નની અંદર બગડશે. કેમ કે આ થોડોક કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે અને થોડુંક મેથ્સ તમારું સારું હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ આગળનો પ્રશ્ન. જો 147 બરાબર 222 આપેલા છે તો 158 બરાબર શું થશે? ચલો જોયું આપણું પ્રિડિક્શન સાચું પડ્યું કે નહીં? કાલે મેં વાત કરી હતી કે ફ્રીની અંદર જે આપણે ભણીએ છીએ, બરોબર, આ પ્રીમિયમ કન્ટેન્ટ છે દોસ્તો. પ્રીમિયમ કન્ટેન્ટ બહુ વધારે શેર ના કરાય. જો અહીંયા તમે વિચારો, આપણે આ રીતે વિચારીએ. જો અહીંયા બે મેથડ તમે ઉપયોગમાં લઈ શકો છો. એક મેથડ તમને C9 મેથડ શીખવાડીશું અને એક મેથડ એવી શીખવાડીશ કે જેની અંદર તમને ખબર પડશે કે શું કરવાનું. જેમ કે આ 47 નો ડબલ કરું તો બહુ મોટી સંખ્યા થાય, ઓબ્વિયસલી વસ્તુ છે એટલે ગુણાકાર નહીં હોય. ગુણાકાર ના હોય તો ડિફરન્સ લઈ લો કે 22 છે એમાંથી 147 બાદ કરો, બરોબર, 147. તો કેટલા વધશે? તો આ થઈ જશે 21, આ થઈ જશે 12, આ થઈ જશે તમારા 5. ઠીક છે. 21 માંથી 14 જાય એટલે વધશે 7, એટલે કે 75 વધ્યા. કેટલા વધ્યા? 75 ડિફરન્સ છે. આ 75 158 માં હું એડ કરી નાખું તો કેટલા થાય? તો 5 ને 8 13 વધી પડી 1, 8 ને 5 13 વધી પડી 1 એટલે 233. 233 ઓપ્શનમાં છે. યસ છે, ઓપ્શન નંબર ડી સાચો. આ પહેલી મેથડ થી, આ પહેલી ટ્રીક થી જોઈને જવાબ આપવાની. પરીક્ષાની અંદર તમારી પાસે આટલો ટાઈમ નહીં હોય તો પરીક્ષાની અંદર તમે શું કરી શકો છો કે તમે જોશો તો 22 છે, 22 માંથી 7 જાય એટલે તમને ખબર છે કે 12 માંથી 7 બાદ કરવાના છે એટલે છેલ્લે વધશે 5. કેટલા વધશે? 5. એ 5 ડાયરેક્ટ આમાં એડ કરી દેવાના. તો 5 હું આમાં એડ કરું તો 8 ને 5 13 થાય એટલે લાસ્ટમાં જ્યાં 3 હશે ને એ તમારો જવાબ. તો સીધો તમે આ જવાબ ટીક કરશો પરીક્ષામાં. આ રીતે દોસ્તો 10 થી 15 સેકન્ડમાં પ્રશ્નના જવાબ આપવાનો હોય. આ રીતે મેથેમેટિક જે છે એમાં શોર્ટ ટ્રીકની તમે જ્યારે વાત કરો છો એ શોર્ટ ટ્રીક એમ નામ ના આવે. તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જ્યારે એટલી સ્ટ્રોંગ થઈ જાય ત્યારે તમે ઓટોમેટિકલી આ બધી વસ્તુ સમજી શકો. આ તો આપણે સમજવા માટે આટલું બધું લખ્યું, પરીક્ષામાં આ રીતે નથી લખવાનું. તમે શું કર્યું? તમને ખબર છે કે 147 ના ડબલ કરીશ એટલે ગુણાકારથી જવાબ દેવા મારે ડિફરન્સ લેવો પડશે. 12 માંથી મેં 7 કાઢ્યા એટલે 5 આવ્યા, એટલે કે એ 5 ઇવેન્ચ્યુઅલી આની અંદર એડ કરવા પડશે. તો મેં ડાયરેક્ટ 5 એડ કર્યા તો 8 ને 5 13 થાય એટલે લાસ્ટમાં 3 હોય એ મારો જવાબ. બીજી એક ટ્રીક તમને શીખવાડું કે તમે શું કરી શકો છો. આનો સરવાળો કરો. જેમ કે તમે જોશો તો 1 4 અને 7 કેટલા થાય? 12 થાય. કેટલા થાય? 12 થાય. આનો સરવાળો કરો તો કેટલા થાય? 8 થાય. આનો હું સરવાળો કરું તો કેટલા થશે? તો 6 ને 8 14 થાય. બરોબર. તમે જોશો કે આની વચ્ચે 4 નો ગેપ છે. આનો સરવાળો કરો કેટલો થાય છે? 3 ને 3 6, 6 ને 2 8. બરોબર. આની વચ્ચે કેટલાનો ગેપ આવ્યો? જો તમે હવે આની વચ્ચે આની વચ્ચે ગેપ સેમ ના થાય તો આને 3 કરી નાખો. 1 + 2 3 એટલે કે ગેપ 5 નો થશે અને આનો ગેપ કરી નાખો 5 એટલે કે આની વચ્ચે ગેપ કેટલો થશે? 3 નો થશે. ઠીક છે. આની વચ્ચે પણ ગેપ 3 નો થશે. ઠીક છે.
તો આ રીતે પણ તમે કરી શકો છો C9 મેથડનો ઉપયોગ કરીને. ચલો આ પ્રશ્ન જો બહુ મસ્ત પ્રશ્ન છે. 3 8 2 4 અને 4 9 3 5 અને 5 7 1 6 છે અને ક્વેશ્ચન માર્ક પૂછેલો છે. બહુ સરસ પ્રશ્ન છે, પરીક્ષામાં આવશે અને મજા આવશે તમને. ઓકે, જો બે રીતે તમે આ પ્રશ્નને કરી શકો છો. એક તમે ઓબ્ઝર્વ કરશો તો 3 માં 1 એડ કરું તો 4 થાય, આમાં 1 એડ કરું, આમાં 1 એડ કરું તો આમાં 1 એડ કરું તો આ રીતે સંખ્યા વધે છે. તો ઓબ્વિયસલી વસ્તુ છે, આમાં 1 એડ કરીશ તો 6, અહીંયા એડ કરું તો 8 2 7 68 27 ઓપ્શન નંબર બી સાચો. સિમ્પલ પ્રશ્ન હતો, ઓબ્ઝર્વેશનનો પ્રશ્ન હતો. ઓકે, ઓબ્ઝર્વેશન તમારું સારું હોય તો કરી શકો. ઘણા લોકો 49 35 માંથી આનો ડિફરન્સ કાઢે તો એનો ડિફરન્સ આ જ આવવાનો છે તમારો, બરોબર, અને એ પાછા ત્યાં એડ કરે તો એનું એ જ થવાનું છે, બરોબર. તો એ રીતે પણ તમે કરી શકો છો, પણ આ સિમ્પલ મેથડ છે. ચલો ચલો આ પ્રશ્ન કરીએ. આ પ્રશ્ન જો થોડુંક ટ્વિસ્ટ કરેલું જોવા મળશે. ચલો શું થયું ભાઈ, થાકી ગયા? જો આ પ્રશ્ન સમજીએ આપણે. આગળનો પ્રશ્ન તમને જોયો તો તમને ઈઝી આપ્યો. આ પ્રશ્નમાં એવું જ લાગ્યું હશે તમને કે 2 + 1 3, પછી 1 વધારો કર્યો, 1 વધારો, પણ અહીંયા 9 થી વધારો થયો 3 નો. ચલો વાંધો નહીં, હોઈ શકે એવો. તો અહીંયા 4 થી 1 વધારો કરું તો 5 હોવું જોઈએ, પણ 5 ઓપ્શનમાં જ નથી. આ તમારું પેલા એક જનરલ ઓવરવ્યૂ હશે.
ચલો માની લો કે આપણે ડિફરન્સ લીધો હોય તો ડિફરન્સ જોઈએ આપણે કઈ રીતે થાય છે. જેમ કે તમે અહીંયા જોશો, ઓબ્ઝર્વ કરશો, એક જ મિનિટ, તમે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો કે આ 21 છે, એની અંદર હું કેટલા એડ કરું તો 32 થાય. તો તમે કહો સાહેબ +11 કરી દેવા પડે. અને 39 છે અને 46 બનાવવા હોય તો એની અંદર મારે 7 એડ કરવા પડે. અહીંયા હું 42 ની અંદર 11 એડ કરું તો મારો જવાબ નથી આવતો, કેમ કે ઓપ્શનમાં છે જ નહીં. એટલે આ ટ્રીક પણ શું છે, ખોટી છે. હવે ધ્યાનથી સમજો કે આવું જ્યારે થાય કે જેટલા પણ લોજિક છે તમારા એ બધા રદ બાતલ થઈ જાય, કેન્સલ થઈ જાય, ત્યારે તમારે કરવાનો આનો સરવાળો. સરવાળો કરો. 9 ને 1 10, 10 ને 3 13 ને 2 15. આનો સરવાળો કેટલો થયો? 15 થયો. આનો સરવાળો કરો. 4 ને 6 10, 10 ને 2 12 ને 3 15. આનો સરવાળો પણ કેટલો થયો? 15 થયો. એટલે કે અહીંયા 15 છે તો અહીંયા પણ 15 થશે. આ પ્રશ્ન જુઓ, 6 ને 4 10 ને 14 થયો સરવાળો, બરોબર. 6 ને 4 10 ને 2 12 ને 2 14. તો અહીંયા 14 સરવાળો જ્યાં થશે એ આપણો જવાબ. જેમ કે અહીંયા 7 ને 4 11 ને 1 12, 12 ને 2 14. તો ઓપ્શન નંબર એ સાચો થઈ જશે. જો તમે બીજે ક્યાંય પણ કરી જો 14 સરવાળો નહીં થાય. જેમ કે આનો સરવાળો કરું તો 8 ને 2 10 ને 4 14 ને 17 થાય છે. આનો સરવાળો કરું 3 ને 2 5, 5 ને આનો સરવાળો થશે 13. આનો કરું 6 ને 4 10 ને 2 12. ઓકે, એકમાત્ર ઓપ્શન એવો હતો કે જેનો સરવાળો કેટલો થાય? 14 થાય. તો ઓપ્શન નંબર એ શું થઈ જશે? અહીંયા સાચો થઈ જશે. ચલો આગળ વધીએ. એસએસસી જીડી નો ક્લાસ કેમ નહીં લેતા? ભાઈ જ્યારે ક્લાસ લઈએ ત્યારે કોઈ આવતું તો છે નહીં જોવા માટે, લઈને શું કરવાનું? ચલો 4 બરાબર 80 આપેલા છે તો 6 બરાબર શું થશે? ફટાફટ જવાબ આપી દો. ચાર બરાબર 80 છે. તમને એવું થાય કે આનો ગુણાકાર સાહેબ 20 સાથે કરેલો છે, એવું થઈ શકે. તો અહીંયા 20 સાથે કરો તો 6 દુ 12 120 થાય ને. એ સંખ્યા કોઈ એની નજીકમાં નથી. હવે આવું જ્યારે થાય ત્યારે તમારે મગજમાં બે વસ્તુ આવી જોઈએ. એક તો 4 નો ક્યુબ આવવો જોઈએ. તો 4 નો ક્યુબ કેટલો થશે? ઘન કેટલો થશે? 64 થશે. અને 64 ને મારે 80 બનાવવા હોય તો 16 એડ કરવા પડે. પણ 16 એવી સંખ્યા છે શું છે? 4 નો વર્ગ છે. તો મારા મગજમાં એવી સ્ટ્રાઇક થઈ કે 4 નો વર્ગ વત્તા 4 નો ઘન આવું હોઈ શકે. કેમ કે 4 નો વર્ગ 16 થાય, 4 નો ઘન 64 થાય, બંનેનો સરવાળો 80 થશે. તો હવે સિમ્પલ છે. 6 નો ઘન કરીએ 216 થાય, એનો વર્ગ 36 થાય. 6 ને 6 12, લાસ્ટમાં હોવું જોઈએ. ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે? સાચો. સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, ઓપ્શન નંબર બી વિલ બી યોર રાઈટ આન્સર. ઓકે, ઓપ્શન નંબર બી શું થઈ જશે? સાચો. ઠીક છે, ચલો આગળ વધીએ. હવે બીજા પ્રશ્નો તરફ આગળ વધીએ. સિંગલ પ્રશ્ન આપ્યા, જેમ કે 16 બરાબર 128 આપેલા છે. 4 બરાબર શું થાય? આવું પૂછાય તો શું કરવાનું? સિંગલ. પેલા 3 વાળા હતા, સિંગલ છે. ચલો 16 બરાબર 128
4 બરાબર શું થશે? બી જવાબ. ઓકે, બીજા લોકો? તો 128 જે છે દોસ્તો, એને તમે 16 વડે ભાગી નાખો તો શું થાય? 8 થઈ જશે, અડધા કરીશ તો આના અડધા કરીશ તો 4 થશે, અને અહીંયા થશે 6, અને આનો ગુણાકાર થશે 8. એટલે કે 16 નો ગુણાકાર કોની સાથે કર્યો છે? 8 સાથે. 8 સાથે હું જો 4 નો ગુણાકાર કરું તો કેટલો થાય ભાઈ? 32 થાય. 8 ગુણ્યા 4 કરીએ તો 32 થાય, ને 32 ઓપ્શનમાં નથી. હવે મારે એ જોવાનું રહ્યું કે આનો ગુણાકાર 8 સાથે કર્યો છે, તો આ 8 કઈ રીતે આવ્યા? તો આપણે ઓબ્ઝર્વ કરીએ તો 16 જે છે એના અડધા કરું હું તો કેટલા થાય? 8 થાય. એટલે કે 16 ના અડધા કરી એનો ગુણાકાર કરેલો છે, તો 4 ના અડધા કેટલા થશે? 2 થશે. તો 4 જે છે એના અડધા 2 છે, તો 4 દુ 8 જવાબ આવશે. 8 છે ઓપ્શનમાં? યસ છે. ઓપ્શન નંબર સી અહીંયા શું થઈ જશે? સાચો. સી જે છે શું થઈ જશે? સાચો. ચલો, 125 બરાબર 343, 3331 બરાબર શું થશે? સંમતિ પત્ર હવે દરેક પરીક્ષાઓમાં આપવું પડે ભાઈ, સીસીમાં પણ આપવું જ પડશે. ચાલો, ચલો જો સમજો, આ શું છે? 5 નો ઘન છે. આ કોનો ઘન છે? 7 નો ઘન છે. એટલે કે અહીંયા જે ડિફરન્સ છે 2 નો છે 5, તો અહીંયા 7 લીધું. આ દોસ્તો કોનો ઘન છે? તો 11 નો ઘન છે. બરોબર. તો હવે 2 વધારો કરું એટલે અહીંયા જે જવાબ આવશે 13 નો ઘન આવશે. હવે તમે એમ કહેશો કે સાહેબ 13 નો ઘન મને આવડતો નથી, તો 13 નો વર્ગ, 13 ની અંદર લાસ્ટ સંખ્યા 3 છે, તો 3 નો 3 વખત ગુણાકાર કરવાનો છે એવું માની લો તમે. તો 3 તરી કેટલા થશે? 9 થશે, અને 9 નો ગુણાકાર હું 3 સાથે કરું તો 7, એટલે કે લાસ્ટમાં 7 હશે ને મારો જવાબ. તો લાસ્ટમાં 7 એક જ ઓપ્શનમાં હતા. 2197 જે છે સાચો જવાબ થઈ જશે. બરોબર છે? 2197 જે છે સાચો જવાબ થશે. ઓકે, ચલો. છ 34 8 62 11 ભાગ્યા 119 છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ એલિગન્ટ છે અને બહુ બ્યુટીફુલ છે. ચાલો, 6 ભાગ્યા 34, 8 ભાગ્યા 62, 11 ભાગ્યા 119, તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થશે? થશે શું તમારું? મને એ ચિંતા છે. આવું પેપર આવે તો કેવું મજા આવે નહીં? બધા રિઝનિંગને સહેલું સમજીને જાય, રિઝનિંગમાં ગાભા કાઢ નાખે તો.
જો 3 જણા થઈ ગયા 10માંથી. क्या गुंडा बनेगा रे, क्या सीसी पास करेगा रे. मारे એવું સ્લોગન બનાવવું પડશે. ચલો એ જવાબ, બી જવાબ, ઓકે ઓકે, યસ બી જવાબ જે છે સાચો છે. ઓકે, જો દોસ્તો સમજો 6 નો વર્ગ શું થાય? 6 નો વર્ગ થાય 36, 36, અને એમાંથી હું 2 બાદ કરું તો આ 34 આવે. ઓકે, 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય. 64 માંથી 2 જાય તો શું થશે? 62. 11 જે છે એનો વર્ગ શું થાય? 121, 121, એમાંથી 2 બાદ કરવું એટલે 119 આવે. તો એવો સંખ્યા ગોતો કે જેનો 2 બાદ કરીએ તો જવાબ આવતો હોય. તો 13 નો વર્ગ થાય 169, અને એમાંથી હું 2 બાદ કરું તો તમારો જવાબ શું આવશે? 167. ઓકે, ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે? સાચો. ઠીક છે, ચલો આ પ્રશ્ન જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. વર્ગ જે છે એનાથી જવાબ આવશે. કમેન્ટ સેક્શનમાં જવાબ જણાવવાનો છે. ઓકે, તો આજનો જે વિડીયો છે દોસ્તો એને હું અહીંયા સુધી રાખું છું. કાલે આપણે મળીશું ત્યારે મેટ્રિક્સવાળા પ્રશ્નો જે છે આપણે કરવાના છે. ઓકે, કાલે આપણે જ્યારે મળીએ બરાબર તો આપણે મેટ્રિક્સવાળા પ્રશ્નો કરીશું. ઠીક છે, આમાંથી એટલે તમારું આ ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. એક આ ટાઈપના પ્રશ્નો જે છે એ કરવાના છે આપણે, આ પ્રકારના પ્રશ્નો. તો કાલે આ પ્રશ્નો આપણે જોઈશું. તો આ વિડીયો જે છે એને અહીંયા સુધી હું રાખું છું દોસ્તો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, મદદરૂપ થશે તમારી આવનારી પરીક્ષામાં. નંબર એનાલોજીના 3 થી 4 પ્રશ્નો આવશે ને આવશે. લખી રાખજો તમે, આમાંથી પ્રશ્ન પૂછાશે. ઓકે, આ તો આપણે બહુ ટફ કરીએ છીએ એટલે ટફ નહીં આવે, પણ ઇઝી બી આવશે તો એની માટે ટફ આવડવું જરૂરી છે લોજિકલી. મળીએ આપણે દોસ્તો બીજા કોઈ વિડીયોમાં કાલે. ત્યાં સુધી આવજો. એન્ડ જય હિન્દ એન્ડ જય ભારત.